હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના નવા વિડીયોની અંદર આજે આપણે જોઈશું કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા ઇઝી ટ્રીક એટલે કે શોર્ટ ટ્રીકની અંદર શીખીશું. તો ચાલો વિડીયો તરફ. તો સૌપ્રથમ આજે આપણે જોઈશું 72 નો સ્ક્વેર. તો 72 નો સ્ક્વેર કઈ રીતે કરીએ શોર્ટ ટ્રીકની મદદથી. તો સૌપ્રથમ આ બેની સૌપ્રથમ અલગ પાડી દઈએ. 7 નો વર્ગ થશે 70 49. 2 નો વર્ગ થશે 2 દુ 4. હંમેશા બે ડિજિટમાં આન્સર લખો. પછી શું કરવાનું, આ બે નું એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું બે વખત. 7 દુ 14, 7 દુ 14. એક જગ્યા છોડીને લખવાનું, આટલા જગ્યા છોડી દેવાનું. પછી ટોટલ કરી દઈશું. 4 તો 4, 4 4 8, 10 ના 11 વધી 1, તો આન્સર મળ્યો 5184. તો 72 નો સ્ક્વેર થશે 5184. આ એનો આન્સર. બીજી સંખ્યા જોઈએ. જેમ કે 28 નો સ્ક્વેર. તો 28 ના સ્ક્વેર ની અંદર સૌપ્રથમ આ બે ને અલગ પાડી દઈએ જેમ કે આવી રીતે. હવે બે નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 2 દુ 4, બે ડિજિટમાં આન્સર. 8 નો સ્ક્વેર થશે 88 64. પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય બે વખત કરીશું. 8 દુ 16, 8 દુ 16. એક જગ્યા છોડી લખવાનું. પછી ટોટલ કરી દઈએ. 4 તો 4, 6 તરી 18 વધી 1, 5 6 ને 7, તો આન્સર મળે 784. તો 28 નો સ્ક્વેર થશે 784. હવે બીજી સંખ્યા જોઈએ. જેમ કે 53 નો સ્ક્વેર. 53 ના સ્ક્વેર ની અંદર સૌપ્રથમ આપણે જાણીએ છીએ બે ને અલગ પાડી દઈએ. 5 નો સ્ક્વેર પાયો 25, 3 નો સ્ક્વેર 3 તરી 9. બે ડિજિટમાં આન્સર લખવો. પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું બે વખત. 5 તરી 15, 5 તરી 15. ટોટલ કરી દઈએ. 9 તો 9, પાયો 5 10 વધી 1, 6 7 ના 8, 2 તો 2 એમને. તો 2809 આન્સર મળે. તો 53 એટલે કે 53 નો સ્ક્વેર થશે 2809. બીજી સંખ્યા જોઈએ. 59 નો સ્ક્વેર. 59 ના સ્ક્વેર ની અંદર આપણે જાણીએ છીએ સૌપ્રથમ આ બે ને અલગ પાડી દઈએ. 5 નો સ્ક્વેર પાયો 25, 9 નો સ્ક્વેર 9 9 81. લખી દીધા પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું આ બે સંખ્યાને બે વખત. 5 નો 45, એક જગ્યા છોડી. 5 નો 45, એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ. 1 તો 1, 10 ના 18 વધી 1, આન્સર મળ્યો 5 10 14 વધી 1, તો આન્સર મળ્યો 3481. તો 59 એટલે કે 59 નો સ્ક્વેર થશે 3481. બીજી સંખ્યા જોઈએ. જેમ કે 83 નો સ્ક્વેર. 83 ના સ્ક્વેર ની અંદર 8 અને 3 ને અલગ પાડી. 8 નો સ્ક્વેર 88 64, 3 નો સ્ક્વેર 3 તરી 9. આવી રીતે અલગ પાડ્યા પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 8 તરી 24, એક જગ્યા છોડીને લખવાનું. બીજી વખત 8 તરી 24. એ ટોટલ કરી દે 9, 4 4 8, 4 8 અને 6 એમને. તો 6889 આન્સર મળ્યો. તો 83 નો સ્ક્વેર થશે 6889. બીજી સંખ્યા જોઈએ. જેમ કે હવે આપણે જોઈશું બીજી સંખ્યા 97 નો સ્ક્વેર. 97 ને આપણે બે વખત લખી દીધા. 97 નો સ્ક્વેર કરવાનો એના માટે બે ને અલગ પાડી દઈશું. 9 નો સ્ક્વેર 9 9 81, 7 નો સ્ક્વેર 70 49. આવી રીતે લખી દીધા પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 9 70 63 પણ બે વખત કરવાનું. આવી રીતે લખી દેવાનું. ટોટલ કરીશું. 9 તો 9, 4 ને 3 7, 7 ને 3 10 વધી 1,
6 12 13 ને 14 વધી 1 તો આન્સર મળે 9409. તો 97 નો સ્ક્વેર થશે 9409. બીજી સંખ્યા જોઈએ. હવે જોઈશું આપણે 69 નો સ્ક્વેર. 69 ના સ્ક્વેર ની અંદર 69 ને 2 ને અલગ પાડી દઈશું. 6 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 6 6 36. 9 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 9 9 81. હવે એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું બે વખત. 6 9 54 એક જગ્યા છોડીને લખવાનું, 6 9 54 એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ 1 8 16 વધી 1 મળે 5 10 10 નો 17 વધી 1 તો આન્સર મળ્યો 4000. 69 નો સ્ક્વેર થશે 4761. 4761 આ એનો આન્સર. બીજી સંખ્યા જોઈએ. હવે લાસ્ટ સંખ્યા જોઈ લઈએ, જેમ કે 78 નો સ્ક્વેર. 78 ના સ્ક્વેર ની અંદર 2 ને ભાગ પાડી દઈએ, અલગ પાડી દઈશું. હવે 7 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 49 8 નો સ્ક્વેર 88 64. એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું બે વખત. 7 8 56 બે વખત લખી દઈશું એક જગ્યા છોડી. ટોટલ કરી દઈએ 4 તો 4 6 તારી 18 વધી 1 10 10 ને 20 આન્સર મળે 2. ઉપર વાદી આવી 2 4 ને 2 6 તો આન્સર મળે 6084. તો 78 નો સ્ક્વેર થશે 6084. આ એનો આન્સર. તો વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગે.